નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગુજરાતીની જે એકમ કસોટી તારીખ 28/9/2024 ના દિને લેવાના છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો, ખાસ જવાહર નવોદયના ફોર્મ હજી પણ જે વિદ્યાર્થી મિત્રોના બાકી છે તારીખને લંબાઈ દેવામાં આવી છે 7/10/2024 દિન 24 સુધી વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરી શકાશે. તો ધોરણ 5 માં ભણતા જે પણ વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદયની પરીક્ષા આપવા માંગતા હોય તો ફટાફટ ફોર્મ ભરી દો. તારીખ 7/10/2024 સુધી અંતિમ તારીખ છે. તો જોઈએ હવે એકમ કસોટીમાં સૌપ્રથમ પૂછાનારા પ્રકરણો. તો પ્રકરણ છે 3 અને 4. સવારે શળવર, તડકો અધમણ, ડાંગર જલમલ. તો આ બે ચેપ્ટરમાંથી જ બાળકો ક્વેશ્ચન આન્સરો પૂછાશે. તો જોઈએ આપણે પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. જાનકી બહેનની બહેનપણીનું નામ શું હતું? તો જવાબ છે જાનકી બહેનની બહેનપણીનું નામ સરિતા બહેન હતું. જાનકી બહેન સાથી ગબડી પડ્યા. જવાબ છે એક પુરુષ પાછળથી આવ્યો અને જાનકી બહેને અટળાયો, તેથી જાનકી બહેન ગબડી પડ્યા. પાકીટમારનું નામ શું હતું? જવાબ છે પાકીટમારનું નામ સોમુ સાંગી હતું. હોડીની હરીફાઈ કોણ જીત્યું? તો જવાબ છે હોડીની હરીફાઈ લાલ હોડીવાળા નાવિકો જીત્યા. વસંતરાયે તડકાને ઓરડામાંથી બહાર કાઢવા શું લાવવા કહ્યું? તો જવાબ છે વસંતરાયે તડકાને ઓરડામાંથી બહાર કાઢવા શાવરણી લાવવા કહ્યું. તરલિકાનું ઘર ક્યાં હતું? તો જવાબ છે તરલિકાનું ઘર એપાર્ટમેન્ટ ટોલનાકા ગણેશ બિલ્ડિંગમાંથી આગળ અમદાવાદ 22 માં હતું. તો જોઈએ નેક્સ્ટ. નીચેના પ્રશ્નો 2-3 વાક્યમાં ઉત્તર લખો. 24 જૂન શનિવારે સવારે વરસીલે રિવરફ્રન્ટ શું જોયું? તો જવાબ છે 24 જૂને શનિવારે સવારે વરસીલે રિવરફ્રન્ટ પર અનેક પ્રકારના તરાપા, હોડકા, મછવા અગાઉથી પ્રસ્થાન પુલ સાથે હારબંધ ગોઠવાઈ ગયેલા જોયા. સાબરમતીના બેઉ કાંઠા પર લોકોના બક અપ ના અવાજ આવતા વરસીલ ચિત્ર દોરી રહ્યો હતો. તે દ્રશ્ય અને તેમની વચ્ચે બે મહિલાઓ આવેલી જોઈ. નેક્સ્ટ જોઈએ. વરસીલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો? કેમ? વરસીલે પાકીટમાર સોમુની ધરપકડ કરી તેને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો. ત્યારે તે વિજેતા હોડીવાળા જેટલો ખુશ થયો કેમ કે તે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને મદદરૂપ બન્યો હતો. બા ઓરડામાં આવતા ઓછવલાલે શું વિચાર્યું? તો બા ઓરડામાં આવતા ઓછવલાલે તડકામાં દાઝીને મૃત્યુ પામેલા એક સાથે અનેક માણસોને યાદ કર્યા. તેમણે આંખો મીચી વિચારી કે બિચારા બહેરા ભાભી આ તલ્લીને પરણવાની અધૂરી ઈચ્છા સાથે જ મૃત્યુ પામશે. હેરાન. નેક્સ્ટ જોઈએ. વસંતરાયે શા માટે બૂમો પાડી? તો જવાબ છે વસંતરાયને એમ જ મનમાં આવતા તેમણે ખુરશી પરથી ઊભા થઈને હવાથી હલતા બારીના પડદાને ઉતારી લીધો. પડદો ઉતારવાની સાથે જ અધમણ તડકો ઓરડામાં આવ્યો. વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે તેમને પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ સહન થતો નહીં. તેમની ચામડી તડતડવા માંડી અને સાથે જ તે દાઝુ થઈ ગયો. તેથી તડકાને બહાર કાઢવા માટે તેણે બૂમો પાડી. નેક્સ્ટ જોઈએ. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. મેં 500ની 8 નોટ સવારે જ મૂકી હતી. તો જવાબ છે જાનકી બહેન બોલે છે. તે ચોરીવાળા જેન્ટલમેનનો દેખાવ કહી શકો? તો જવાબ છે વરસીલ નાગરેચા બોલે છે. 1 મિનિટ, મેં ચાલતા ચાલતા કેટલા ફોટા લીધા છે તેમાં જોઈએ. સરિતા બહેન. હું હોડી હંકારનારનો કોચ છું. વિજય ટંડેલ. અરે બેટા જો ને આ અધમણ તડકો. તો જવાબ છે વસંતરાય બોલે છે. હજી 5 ફૂટ આઘો છે તમારાથી. તો જવાબ છે તરલિકા. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. નીચે આપેલ ફકરો વાંચીને જવાબ લખો. તો બાળકો, જ્યારે પણ તમને આ પ્રમાણે ફકરા પૂછાય છે તો ખાસ 2 થી 3 વખત બાળકો એ ફકરાને રીડ કરી જાઓ અને પછીથી ક્વેશ્ચનના જે ક્વેશ્ચનો છે એમના આન્સરો આપવા. તો જોઈએ. ફકરાને આધારે આકાશનું વર્ણન કરો. તો આકાશ સ્વચ્છ અને નિર્ભય અને આસમાની હતું. નેક્સ્ટ. રાયડાના ખેતરને સોનેરી અને પીળા ફૂલોનું તળાવ શા માટે કહ્યું છે? તો રાયડાના ખેતરમાં કુમળા તડકાના કિરણો ચારે બાજુ પથરાયા હોવાથી ખેતરને સોનેરી પીળા ફૂલોના તળાવ કહ્યું હશે. મન તૃપ્ત થયું હતું કારણ કે તો ઠંડો વાયરો વાતો હતો, આકાશ સ્વચ્છ હતું,
કે પગ લયમાં ગતિ કરતા હતા કે ખેતરો સોહામણા હતા? તો અ બ ક ડ માંથી શું આન્સર આવે છે? તો જોઈએ આપણે. જવાબ છે ઠંડો વાયરો વાતો હતો. નેક્સ્ટ જોઈએ. 10 વર્ષના એક છોકરાની વાત છે. કોઈક અકસ્માતમાં એનો ડાબો હાથ કે છે ખભામાંથી કપાઈ ગયો હતો. એ છોકરાને જુડો શીખવાની ખૂબ ઈચ્છા હતી. જુડો એટલે સ્વરક્ષણ માટેની કરાટે પ્રકારની એક કળા. પોતાના કપાયેલો હાથ જોઈ બધા શીખવાની ના પાડશે તો એવો ભય એને સતાવતો હતો. એક દિવસ હિંમત ભેગી કરીને જુડો શીખવતા એક ગુરુ પાસે ગયો. પોતાના મનની વાત કરી. ગુરુએ એના કપાયેલા ડાબા હાથ સામે જોઈ ઘડીક વિચાર કર્યા બાદ બીજા દિવસથી જ જુડો શીખવવા આવી જવા સૂચના પણ આપી. જોઈએ પ્રશ્નો. છોકરાને શું શીખવાની ઈચ્છા હતી? શા માટે? તો છોકરાને જુડો શીખવાની ખૂબ ઈચ્છા હતી, કારણ કે 10 વર્ષની ઉંમરે એનો ડાબો હાથ છેક ખભામાંથી કપાઈ ગયો હોવાથી પોતે પોતાના બળ પર જ આ જુડો શીખવા માંગતો હતો. કોઈના સહારે કે મદદ વગર પોતે સહેલાઈથી પોતાનું જીવન ગુજારી શકે એ માટે તેને જુડો શીખવાની ઈચ્છા થઈ. નેક્સ્ટ જોઈએ. ગુરુજીએ છોકરાને જુડો શીખવવા કહ્યું? હા કહ્યું. કારણ કે તો જવાબ છે છોકરાએ ગુરુજીને પોતાના મનની વાત કરી. ગુરુએ એના કપાયેલા ડાબા હાથ સામે જોઈ ઘડીક વિચાર કર્યા બાદ બીજા દિવસથી જુડો શીખવા આવી જવા હા પાડી દીધી. નેક્સ્ટ જોઈએ. હિંમત ભેગી કરવી એટલે? તો જવાબ છે સાહસ કરવું. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન 3. આપેલ શબ્દોનો યોગ્ય જૂથમાં મૂકો. અહીં રમેશ, ટોળું, ઝાડ, લીમડો, લલિતા, ઝુંડ, લશ્કર, લાગણી, ચોખા, દૂધ, ડુંગર, હિમાલય, ટુકડી, સેના, ઘી, ગંગા, નદી. આ પ્રમાણે શબ્દો છે. કાશ્મીર, ક્રોધ, સોનું, મગ, તિરસ્કાર અને મોહન. તો આ શબ્દોને વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચકમાં વિદ્યાર્થી મિત્રો જે શબ્દો મૂકવાના છે. તો અહીં વ્યક્તિવાચકના શબ્દો છે રમેશ, લીમડો, લલિતા, હિમાલય, ગંગા, સફરજન, કાશ્મીર અને મોહન. વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દો છે તમને વાક્ય સ્વરૂપે પણ પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક શબ્દોને તમારી નોટબુકમાં પણ લખી લો. સમૂહવાચકમાં ટોળું, ઝુંડ, લશ્કર, ટુકડી, સેના, મેદની, મેળો. જાતિવાચક શબ્દો છે ઝાડ, ડુંગર, નદી, દેશ. દ્રવ્યવાચક ચોખા, દૂધ, ઘી, તાંબુ, સોનું અને મગ. ભાવવાચક શબ્દો છે લાગણી, મીઠાશ, ગરીબાઈ, શોખ, ક્રોધ અને તિરસ્કાર. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. વર્સિલે સોમુ સાંગી પાકીટમારને કેવી રીતે પકડ્યો? જવાબ જોઈએ કે વર્સિલની નજર વિજય રેખાવાળા પુલ પર પડી. હોડીઓ સાબરમતીમાં આમ તેમ ફરતી હતી. બરાબર ત્યારે જ વર્સિલને પાકીટમારની મૂંછ અને જે હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા એક વિચાર આવ્યો. તેણે સોમુનું મોં રિવરફ્રન્ટ તરફ રખાવી ફરીથી રેખાચિત્ર દોર્યું. એક નાના ચોરસમાં પહેલા તેના લાંબા વાળ દોર્યા, પછી નદીમાં તરતી હોડીનું દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું. આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોડીનો સઢનો નીચેનો ભાગ અને તેના પહેલા ચિત્રમાં દેખાતી હોડીને જોઈને તેને ખબર પડી કે ચિત્રમાં હોડીનો નીચેનો ભાગ છે, મૂછ નથી. તેણે સોમુની આંખોમાં આંખ નાખી ભારપૂર્વક કહ્યું, સોમુ સાંગી, ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું. એમ કહીને વિશાલે સોમુ સાંગી પાકીટમારને પકડ્યો. નેક્સ્ટ જોઈએ. ભીડભાડ વાળી જગ્યાએ જતી વખતે તમે કઈ સાવધાની રાખશો? તો બાળકો આ પ્રમાણે પ્રશ્નો તમે જાતે પણ લખી શકો, તમારા વિચારો રજૂ કરી શકો. ભીડભાડ વાળી જગ્યાએ જતી વખતે તમે કઈ સાવધાની રાખશો? તો ભીડભાડ વાળી જગ્યાએ જતી વખતે કિંમતી વસ્તુઓ સાચવીને રાખીશું. નાના બાળકો સાથે હોય તો તેને હાથ પકડી ચાલીશું. ધક્કામુક્કી કરવી નહીં અને શાંતિથી જાળવી. લાઉડ સ્પીકર પર જે સૂચનાઓ આપવામાં આવે છે તે સૂચનાનો અમલ કરવો. એક સફળ જાસૂસ બનવા માટે તમારી પાસે કયા કૌશલ્યો હોવા જરૂરી છે? તો જાસૂસ થવા માટે આપણામાં મુશ્કેલીઓ મુકાયેલ વ્યક્તિને મદદરૂપ થવું, માણસોના ચહેરા અને હલનચલન ઝીણવટથી જોવા, અવલોકન પરથી તારણો કાઢવા, અનુમાન લગાવવું, હકીકતની ખરાઈના પુરાવા શોધવા, શંકાસ્પદ વ્યક્તિને ખબર ન પડે તે રીતે તેની પાસેથી માહિતી વાત કઢાવી, બે બાબતોની સરખામણી કરવી જેવી આવડતો હોવી જોઈએ. એક જાસૂસ માટે શારીરિક રીતે સક્ષમ અને ફિટ રહેવું જરૂરી છે. 9 ટેકનોલોજીકલ સાધનો, સાયબર સિક્યુરિટી, ડિજિટલ ટ્રેકિંગ અને કોમ્યુનિકેશન ઉપકરણોને અસરકારક રીતે વાપરવી આવડવી જોઈએ. મોટાભાગની પરિસ્થિતિમાં ઝડપી અને સચોટ નિર્ણયો લેવાની કુશળતા હોવી જરૂરી છે. તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ હોય ત્યારે તમે શું કરશો? તો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ હોય તો પહેલા હું મારી રીતે શોધખોળ કરીશ, આજુબાજુ પૂછપરછ કરીશ. છતાં પણ વસ્તુ ન મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરીશ. જો મોબાઈલ ફોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા
કોઈ અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો ચોરાયો હોય તો તરત જ બેંક કાર્ડ્સ કે ફોન સેવાઓનો બ્લોક કરવા માટે તમારા બેંક અથવા સર્વિસ પ્રોવાઇડરને જાણ કરશો. વ્યક્તિના વર્ણનના આધારે ચિત્ર બનાવનાર કલાકાર બીજાને કઈ રીતે ઉપયોગી બને છે? તો વ્યક્તિનું ચિત્ર બનાવીને ગુનેગારને પકડવા પોલીસને ખૂબ જ ઉપયોગી બને છે. જૂના જમાના વ્યક્તિઓ કે કોઈ પ્રસંગોના ચિત્રો બનાવ્યા હોય તો તે વિદ્યાર્થીને ઇતિહાસ જાણવા માટે ઉપયોગી બને છે. ફોરેન્સિક કલાકારો જો કોઈ વ્યક્તિ અથવા ઘટના માટે ફક્ત વર્ણન ઉપલબ્ધ હોય તો તત્વોનું દ્રશ્ય રૂપાંતર કરી શકે. આ ચિત્રો તપાસકર્તાઓને સંભવિત આરોપીઓને શોધવા અથવા ગુનાહિત તપાસમાં સહાય કરી શકે. લેખક કે કથાકાર નાયકો કે પાત્રોનું વર્ણન આપશે. ત્યાં આ ચિત્રો વાચકો માટે કથા અથવા નવલકથા વધુ દ્રશ્ય અને સ્પષ્ટ બનાવી શકે. આમાંથી કાવ્યાત્મક અથવા વાર્તાત્મક પાત્રો માટે એક ચિત્રાત્મક વ્યાખ્યા મળે છે. હેલ્પલાઇન નંબર તમે ક્યાં ક્યાં જોયા છે? તો હેલ્પલાઇન નંબર પોલીસ સ્ટેશન, હોસ્પિટલ, ફાયર બ્રિગેડ, શાળા, પોસ્ટ ઓફિસ વગેરેમાં જોયા છે. હેલ્પલાઇન નંબર જુદા જુદા હોય છે કે એક સરખા? શા માટે? તો હેલ્પલાઇન નંબર જુદા જુદા હોય છે કારણ કે એક સરખા હોય તો ફોન લાગી શકતો નથી અને મુશ્કેલીના સમયે મદદ મળતી નથી. જેમ કે અકસ્માત સમયે એમ્બ્યુલન્સ બોલાવે 108, પોલીસ સ્ટેશનમાં ફોન કરવા 100 નંબર, મહિલા સુરક્ષા માટે 181 વગેરે નંબર જુદા જુદા રાખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન 5, નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર લેખન કરો. સવારનું વર્ણન. તો સવારનું વર્ણન શાંતિ, તાજગીભરી, ઉન્માદ અને નવી શરૂઆતનો સંદેશ છે. સૂર્યના નરમ કિરણો હળવી રીતે પૃથ્વી પર પડતા જ સમગ્ર વાતાવરણમાં સુહાળું આલોક પ્રસરાવી દે છે. આકાશમાં પીળા અને સફેદ રંગની છટા સાથે સૂર્યનો આભાસ જે કરે છે. પંખીઓના મીઠા કલરવ સાથે ધીમે ધીમે વિશ્વ જાગૃત થવા માંડે છે. તો બાળકો અહીં સંપૂર્ણ જે સવારનું દ્રશ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, જો હું ટીમનો કેપ્ટન હોઉં તો બાળકો તમે પણ તમારી ટીમના કેપ્ટન રહેશો જ. તમે શું કરી શકો જ્યારે તમે રમતા હો ત્યારે? તો એ તમે પોતાના પણ વિચારો લખી શકો અહીં કે જો કેપ્ટન હોવ તો અહીં પણ સંપૂર્ણ આન્સર સાથે દર્શાવવામાં આવ્યું છે. તો બાળકો ધોરણ 5માં તમે ભણો છો. ધોરણ 5માં જે સીઈટીની સ્કોલરશિપની પરીક્ષા જે આવે છે એ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. સંપૂર્ણ તૈયારી સીઈટીની આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિદ્યાર્થી મિત્રો જણાવી દો કે જવાહર નવોદયનું જે ફોર્મ જે છે એ તારીખ 7/10/2024 સુધી જે અંતિમ તારીખ રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાની. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 5માં ભણે છે, તમારા મિત્રો 5માં ભણે છે એમને પણ જણાવી દો. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.